पुरुषोत्तम प्रभु पर ब्रह्म जय शर्वोपरि सुख कंद सहजानंद जी कमनीयमूर्ति माधुरी छो विमलयामृतधाम वासे सौम्य रासे श्री हरे हे भक्त जन प्रतिपाल राखो शरण मा करुणा करी शरण मा करुणा करी ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। ओम श्री हरे कृष्णाय नीलकंठाय नमो नमः। स्वामीनारायण हरे। બધા મજામાં? સરસ. ક્યાં ગયા? સારું, આપણે તમે તો કરી લે ત્યાં સુધી 2 મિનિટ. ગઈ શનિવારે આપણે ગુરુ પૂર્ણિમાને વિશે વાત કરી હતી, બરોબર? કોણ કહેશે કાંઈ? બોલો. હા, એક તો ગુરુ પરંપરાની વાત કરી હતી. રામાનુજાચાર્યના ગુરુનું નામ મેં વાત કરી હતી. કોણ કહેશે? કયો. હે? પૂર્ણાનંદ સ્વામી બોલ્યા ને એટલે પછી મેં બીજી એક વાત કરી હતી. હે? હા, આરુણી અને ઉપમન્યુની વાત કરી હતી. જો હે, હા, એનો આશ્રમ ક્યાં આવ્યો હતો? મેં કીધું હતું ધ્વારણ. અમે તો ત્યાં ઘણી વખત અમાસના દિવસે દરિયા સ્નાન કરવા જઈએ છીએ. એટલે ત્યાં આજની તારીખમાં પણ માતાજીનું અને શંકર ભગવાનનું મંદિર છે. અને દરિયો લગભગ 1.5-2 કિલોમીટર તમારે ચાલીને જવું પડે અંદર, ત્યારે પાણી આવે. છીછરો છે થોડો, પણ એ વખતે ત્યાં અરણ્ય હતું. અને આજ પછી ધીરે ધીરે બધી વસ્તુઓ ત્યાં નાશ થઈ અને આજે ખાલી 2 મંદિરો ત્યાં જોવા મળે છે, બરાબર? એટલે કહેવાનું કે શિષ્યત્વ પ્રાપ્ત કરવું હોય તો ગુરુની કસોટીમાંથી પસાર થવું પડે. જો હે, એટલે મેં વાત એ પણ કરી હતી કે ગુરુ કરવા હોય તો કેવા ગુરુ કરવા જોઈએ. જો એમાં 3 લક્ષણ મેં બતાવ્યા હતા. સીકે પહેલાં એક તમે બોલવાનું, બધું નહીં. સીકે સાહેબ કહેશે એક કંઈ, એમ થોડું ચાલે. હે ઘનશ્યામભાઈ બાજુમાં કેતનભાઈને કહ્યું, એને બિઝનેસનું બહુ છે તો કાંઈક આનો આપણે નહીં. એક તો ભગવાન સાકાર હોય અને ભગવાનને સર્વ કરતા હરતા માનતા હોય. જો આ પેલી વ્યાખ્યા મેં એ કરેલી, સદા દિવ્ય સાકાર માનનારા. બીજી વાત કે ભગવાનની બ્રાહ્મી સ્થિતિએ પહોંચેલા હોય તો પણ ભગવાનની નાની અને મોટી આજ્ઞાઓનું ખટકો રાખીને નિરંતર પાલન કરનારા હોવા જોઈએ. જો હે તેજસભાઈ, આજે તમે જુઓ થોડી સિદ્ધાઈઓ આવે અને થોડા માનવા પૂજવા મળે એટલે ભગવાનની આજ્ઞાઓ ધીમે ધીમે
ગૌણ થવા માંડે જો. એટલે શાસ્ત્રમાં લખ્યું છે, અને મહારાજે આપણે પણ હરિચરિત્ર સાગરની અંદરે પણ લખ્યું છે, બ્રાહ્મ્ય સ્થિતિને પહોંચેલા હોય એના લક્ષણમાં એ પણ બતાવ્યું છે કે નાનામાં નાની અને મોટી આજ્ઞા પણ ક્યારે જાણે અજાણે લોપતા નથી જો. પછી એને ઘણી વખત કોઈને એમ પ્રશ્ન થાય કે તો પછી ભજનનું શું, તો એ શિક્ષાપત્રીની આજ્ઞામાં એ આવે જ છે કે ક્યારે પણ એ વ્યર્થકાળ. હા જો, એટલે એ ભજન પરાયણ તો હોય જ. હે હા, પછી છેલ્લી આજ્ઞા મેં ખાસ કીધી હતી, ત્રીજી. હા, પોતાનામાં ન જોડે અને ભગવાનમાં જોડે. આ 3 લક્ષણ તમે જ્યારે ગુરુ નક્કી કરવા જાઓ ત્યારે ખાસ જોવા જોઈએ. એટલે આપણે ગુરુ પૂર્ણિમાના મહિમાના દિવસે એ વાત કરી હતી. ગુરુત્વ આવવું એ કઠણ છે, અને આવ્યા પછી એને જાળવવું એથી કઠણ છે જો. એટલે સેજે સેજે આપણી આ હિન્દુ સંસ્કૃતિની અંદર જેને જેને અત્યાર સુધી ભગવાનની પ્રાપ્તિ કરી છે એ બધાએ ગુરુ કરેલા જ છે જો. ભગવાન પોતે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આવે છે, એને પણ ગુરુઓ કર્યા છે જો. હે, એટલે ખાસ ધ્યાન રાખવું. અને મેં વાત કરી હતી કે દત્તાત્રેય ભગવાને તો 24 ગુરુઓ કરેલા છે જો. હે, અને બધા અવતારોનો સરસ નાનો વિડીયો પણ બતાવ્યો હતો. હે, બધા જેટલા આચાર્યો થઈ ગયા અને ભગવાનના અવતાર થઈ ગયા, બધાને ગુરુઓ હતા જો. ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો જીવનમાં ખાસ ધ્યાન રાખવું. આ વસ્તુઓ નક્કી કરીને ગુરુઓ નક્કી કરવા. અને પછી શું કરવું? ગુરુ કેમ કરવું કે તમારા પ્રમાણે ગુરુને કરવું. 2 વસ્તુ છે ને પાછી. હે, શું કરશું તેજસભાઈ, કેમ કરશું? ગુરુ કેમ કરશો? બરોબર છે. ચાતુર્માસના નિયમ આપણે આપેલા. ભગવાનની આજ્ઞા છે એ આપણા ગુરુસ્થાન ઉપર છે. સ્વામિનારાયણ ભગવાન 2 રીતે ભાગવો છે, આચાર્ય છે અને ગુરુ પણ છે જો. અને પાછા ઇષ્ટદેવ પણ છે જો. 3 રોલ ભેગો ભજવે છે. કેટલાય ચાતુર્માસના નિયમ લીધા કે હજી ઘણા ચાલુ જ નથી કર્યા? હા બસ, સરસ. હજી ઘણા બાકી છે. એટલે નાના નાના નિયમ તો આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ કહી ગયા એ પ્રમાણે ભલે જેટલું થાય એટલું નાનું મોટું નિયમ તો લેવું જ જોઈએ. પછી બીજી વાત, મંદિરના ડીએ માટે અને જલ્દી મંદિર પૂરું થઈ જાય એના માટે આપણે નિયમ આપ્યા હતા. કેટલા ફોર્મમાં નામ આવ્યા? કેમ જેન્ટ્સને નથી જવું ધામમાં? હે સુરેશભાઈ, કેમ થયું? હે ને, આમે એ ખરેખર એવું છે. અત્યારે ઇન્ડિયામાં એવું જ છે. અમે ગામડામાં ફરીએ ને તો બહેનોનું ભજન મંડળ, સત્સંગ મંડળ ધમધોકાર ચાલતું હોય, અને ભાઈઓમાં દુષ્કાળ પડ્યો હોય. કારણ કે મૂછાળા ખરા ને કે આપણે તો જાય જ નહીં, ભલે ને ભગવાન લઈ જાય, પણ ધામમાં જાય બીજા કે. હે આજે સેજે સેજે આમ તો દુઃખની વાત છે, પણ ભગવાનના ભક્તો બધાએ નિયમ લેવા જોઈએ. હજી પણ ન લીધા હોય ને તો ખાસ મંદિર થાય ત્યાં સુધી તો ભલે એક નહીં, આપણે તો 5, ઓછામાં ઓછી 5 માળા તો લેજો જ, જેથી કરીને જો આ સરસ પાછલી પેઢી માટે તો આપણે કંઈક કરીને જઈએ. આપણા વડવાઓ, તમે વિચાર કરો, અક્ષરધામથી મહારાજ પધાર્યા, નંદ સંતોને બધાને સાથે લઈને આટલી સરસ પરંપરા તૈયાર કરીને ગયા. જો ન કરીને ગયા હોત તો આજે આપણે શું પરિસ્થિતિ થાત કયો? બહારના જગતના જીવો જેમ એ જન્મે છે ને મરે છે, એમ આપણે પણ જન્મીને મરી જાત જો. હે, પણ આટલી સરસ રચના કરીને ગયા છે તો આપણને આજે બધાને લાખો કરોડો જીવોને લાભ મળે છે જો. એમ તમે કરીને જાશો તો આ બધા યાદ કરશે. મિલકત તો બધા મૂકીને જવાના, કોઈ લઈને જ જવાના, પણ કલ્યાણમૂલક સાધન એવું તૈયાર કરીને જઈએ એ લોકો પણ કાયમ ગર્વ કરે ને યાદ રાખે જો. એટલે ખાસ જેને નિયમ ન લીધા હોય એને નિયમ લેવા. બરાબર, અને ફાયદો જ છે. કરોડો જીવો એ મંદિર થશે અને ભગવાનનું ભજન કરશે તો તમારા ખાતામાં એમનેમ જમા થશે. લ્યો, હે, કાંઈ કરવાની જરૂર નહીં પડે. તમને એમ થાય આવક ચાલુ ક્યાંથી થઈ, પણ આ નિયમ લીધો અને મંદિર થયું એનાથી આવક ચાલુ થઈ ગઈ જો. હે, એવું છે. એટલે ફાયદો ઘણો છે. અમે અમારા ગુરુ 5 શિખરબંધ મંદિર કર્યા
એ સેવાનો લાભ અમને ભગવાન એને આપ્યો. તો આજે અંતરથી એમ થાય છે કે કેટલા બધા જીવો ભગવાનનું ભજન કરે છે. જો એ તક મળી ગઈ, તક મળી અને લાભ લીધો તો આજે ચાલુ જ છે બેંકમાં ખાતામાં. અમને ખબર નથી પડતી ક્યાંથી આવ્યા કરે છે, પણ એ ભગવાનનો રાજીપો છે. જો એટલે ખાસ ધ્યાન રાખવું. ગુરુ પૂર્ણિમાના અંદર છેલ્લે એટલી વાત કરી દઉં કે ગુરુની અંદર આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવી, અને શિષ્યત્વની અંદર આપણે ખાસ ગુરુ વચને તન ચૂરે ચૂરા, ત્યારે જ આ બધી વસ્તુઓ પ્રાપ્ત થાય છે, એમનેમ પ્રાપ્ત થતી નથી. જો મેં વિડીયો બતાવ્યો તો એ ખાલી શેરીના કૂતરાની વાત કરી હતી કે બજારમાં રખડતું કૂતરું અને તમારે અહીંયા ઘણા ટ્રેન કરેલા કૂતરા હોય. જો આર્મીની અંદર જાઓ, એરફોર્સમાં જાઓ, પોલીસ પાસે પણ કૂતરા હોય છે. જો એને ટ્રેન કરીએ ત્યારે કેટલી બધી કામગીરી સરસ કરીને આપે છે. જો ત્યારે ઘડતર કર્યા વિના કાંઈ થતું નથી. જો આપણે મોટાને લઈ લઈએ, આપણે સેજે જાણીએ કે આ બધી વસ્તુઓ બ્રાહ્મ્ય સિદ્ધિને પહોંચવી ને ભગવત પ્રાપ્તિ, એટલે 5 માળાને સવાર સાંજ પૂજા કરી લઈએ એટલે કામ પૂરું થઈ જાય. જો પછી જે આવે એમ આખો દિવસ સ્વતંત્ર એમ નથી. તમારી નજર સેજે ભગવાન ઉપર હોય અને ભગવાનની નજર તમારા ઉપર, અથવા તો તમે જેને ગુરુ કર્યા છે એની સતત તમારા ઉપર નજર હોય છે. જો હા, બચ્ચા હોય ને પક્ષી 3 પ્રકારે ઈંડા સેવે. કેટલા પ્રકારે? 3 પ્રકારે. કયા પ્રકાર ખબર છે કોઈને? હા, એક તો ટીટોડીને જોઈ તમે? ટીટોડીને શું કરે? કબૂતરને ટીટોડીને રજની નથી જોયું? આ સૃષ્ટિમાં એટલું બધું જ્ઞાન પડ્યું છે ને, પણ આપણી દ્રષ્ટિ જ જ્ઞાન સ્વરૂપ નથી રાખતા, એટલે આપણને કાંઈ દેખ્યામાં જ નથી આવતું. ચિત્ર વિચિત્ર સૃષ્ટિની અંદર અદ્ભુત જ્ઞાન પડ્યું છે. બધી જગ્યાએ ભગવાન વિલસી રહ્યા છે. જો પણ જો એની દ્રષ્ટિ ક્યાં? તમને તો બસ તમારો સંસાર, તમારો ધંધો હોય એટલામાં જ આટા મારીએ છીએ. થોડી દ્રષ્ટિ ખોલીને બારે વિચાર કરો ને અને જુઓ તો ખબર પડે. જો ટીટોડી ઈંડા હોય એની ઉપર બેસે ત્યારે એનું સેવન થાય. એ ઈંડું જો સેવાય નહીં તો ઈંડું બગડી જાય. જો એટલે માથે બેસીને સેવે. કાચબાને જોયા છે? કાચબાને જોયા છે? ન જોયો તો જોગ્રાફી જોઈ લેજો, એની અંદર સરસ આ બધું વસ્તુ બતાવેલી છે. ચિત્ર વિચિત્ર સૃષ્ટિમાં બધી રચનાઓ અદ્ભુત કરી છે. જો એ વૃત્તિ દ્વારા કહેતા સંકલ્પ દ્વારા એને સેવે છે ઈંડાને. પોતે તો ઈંડા મૂકીને દાટીને જતા રહે પાછા દરિયામાં. જો અને થોડો સમય થાય એટલે બચ્ચાઓ બધાય બહાર નીકળીને દરિયા બાજુ આવે છે. જો પછી આગળ આવે કુંજ પક્ષી. જો કુંજ પક્ષી તો કેટલાય કિલોમીટર આકાશમાં દૂર ગયેલા હોય, પણ જ્યારે અહીંયા ઈંડા મૂકીને જાય અને પછી એનો ટાઈમ થાય પાછા આવે ને, ત્યાં ઈંડું સેવાઈ ગયું હોય લ્યો, અને સરસ બચ્ચું તૈયાર થયું, પાછું એની માને ઓળખી જાય કે આ જ મારી માં છે. લ્યો કેમ કે ઓળખી ગયું હશે? કયો નિલેશ? એ તો બરાબર, શિવમ તમને ઓળખી જાય બરાબર, પણ આ તો એને મા બાપને જોયા જ નથી. બચ્ચું ઈંડું મૂકી અને પક્ષી તો દૂર જતું રહ્યું છે. જો છે ને, એટલે અમારા ગુરુ મોટા પુરુષો કહેતા, અને સ્વામી નિષ્કોળાનંદ કાવ્યમાંય લખેલા છે આ પ્રસંગો, કે 3 પ્રકારે ગુરુ પણ શિષ્યનું સેવન કરે છે. જો જેમાં પક્ષીઓ ઈંડાનું સેવન કરે છે, એમ આજની તારીખમાં પણ આપણને ગોપાળાનંદ સ્વામી સેવન કરે. જો તમે એને ગુરુ તરીકે સ્વીકાર્યા હોય તો એ ભગવાન ભેગા ધામમાંય છે અને ત્યાં રહ્યા થકા આપણું સેવન કરી શકે છે. જો પણ કનેક્શન જોઈન્ટ હોવું જોઈએ. ત્યારે તો તમે વિચાર કરો, રામાનુજાચાર્યએ રામાનંદ સ્વામીને તમે જુઓ, ખાલી એને પ્રપન્નામૃત ગ્રંથ સાંભળ્યો અને એની સાથે તાદાત્મ્ય પણ થયું તો રામાનુજાચાર્યને સ્વપ્નમાં દીક્ષા આપીને છે ને. એટલે કહેવાનું કે આવી રીતે 3 પ્રકારે વૃત્તિને સેવે છે ગુરુ. હા, એટલે ધ્યાન રાખવું. જેવા શિષ્ય હોય પછી ગુરુ એને એ રીતે સેવે. અથવા તો ખાસ ધ્યાન રાખવું, જો તમે શિવાજીનું નામ સાંભળ્યું, આપણે સેજે શિવાજીને બધાએ લગભગ જાણતા હોઈએ છીએ,
પણ શિવાજીની પાછળ એના ગુરુ કોણ હતા ખબર છે? હા, હે? સમર્થ રામદાસ ગુરુ અથવા રામતીર્થ, બે ગમે નામ લો તમે, એમના એ ગુરુ સમર્થ હતા. ઔરંગઝેબે ચંગેઝ ખાન એના મુખ્ય સેનાપતિ હતા. એને પૂછ્યું કે આ શિવાજી મહારાજ છે એને અમે આટલા વર્ષોથી મહેનત કરીએ છીએ પકડવાની, પણ કેમ પકડાતા નથી? ત્યારે ચંગેઝ ખાન કે એના ગુરુનો એની ઉપર હાથ છે, કે જો એના આશીર્વાદ એની ઉપર છે, એટલે આપણે કોઈ પણ એને પકડી શકવાના નથી. જો કેવા એને ગુરુને રાજી કર્યા હશે. જો એક વખત રામતીર્થ બીમાર પડેલા રામદાસ સ્વામી, તે પગને આ ઢીચણની નીચે ફરફોલો પડેલો અને એમાં પરું થઈ ગયેલું. સ્વામીએ વૈદ્યને બોલાવ્યા. વૈદ્ય કે આ પરું નીકળે છે, પણ પરું કોક ડાયરેક્ટ કોક ચાટી જાય તો પછી રોગ થાય ને એને મટી જાય. શિવાજી મહારાજ બાજુમાં જ બેઠા હતા. તો બીજાએ કીધું કે બોલાવી આવો. શિવાજી મહારાજ કે કોઈને બોલાવવાની જરૂર નથી, પોતે જ મોઢું માંડીને રસી ચૂસી ગયા. લ્યો, થાય આપણાથી? આપણે તો જોઈએ ત્યાં. હા, વિચાર કરો આપણા શરીરમાં, કેતનભાઈ, પરું થયું હોય તો વિચાર કરો, આપણે નો આપણા શરીરમાં હોય તો નથી ના મોઢે માંડી શકતા. ત્યારે આવા ગુરુને એણે વિવેકાનંદ, આપણે વિવેકાનંદને સેજે સેજે બધા જાણીએ છીએ. એના ગુરુને ગળાનું કેન્સર હતું. કેટલું? ગળાનું. કાયમને માટે ગળફા નીકળ્યા કરતા. એક વખત એ સેવા કરતા હતા અને ગળફા દાદી બાજુમાં રાખેલી ગળફા કાઢવા માટેની, આખી ભરાઈ ગઈ. એના ગુરુએ જોયું કે આ થૂકદાની હતી એ ભરાઈ ગઈ છે, કેમ ખાલી નથી કરી? એટલે થોડી વાર થઈ તે તો આણે શું કર્યું, બારે ખાલી કરવાનો ટાઈમ કરવા કરતાં પોતે જ બધું પી ગયા. ગુરુએ આ જોયું, એ કે આ કેન્સરવાળી આખી ગળફાની ભરેલી થૂકદાની તું પી ગયો, તને કાં થશે તો? એ કે ભલે જે થવું હોય થાય ગુરુ, અત્યારે તમારે જરૂર છે અને હું ખાલી કરવા જાઉં તો એટલો ટાઈમ મારી પાસે નથી. ગુરુ બહુ રાજી થયા, આશીર્વાદ આપ્યા, જે મારી પાસે છે આધ્યાત્મિક બધી વસ્તુઓ તને પ્રાપ્ત થાય. જો હે ને, એમનેમ આ વસ્તુ કાંઈ થતી, આટલું સમર્પણ એમની પાસે એને ગુરુને કરેલું. જો આપણા સંપ્રદાયની અંદર પણ મહારાજ એક વખત અમદાવાદની અંદર સભામાં બેઠેલા, મહારાજને કફ ચાલુ અને દામોદર ભગત પાછળ ઊભેલા. એટલે થોડી વાર થાય ને એટલે મહારાજને કફ આવે એટલે દામોદર ભગતની માથે પાઘ પહેરેલી, એટલે તરત જ પાઘ આગળ મહારાજને આગળ ધરી દે. મહારાજને કે થૂકો. મહારાજ કે ના ના, મહારાજને કે થૂકી જ દો. કે પાછી વળી થૂકી દે એટલે પાછી પાઘ પાછા પોતાના માથે પહેરી લઈ લ્યો. કેટલો એને ભગવાનની આ બધી લીલાઓમાં દિવ્ય ભાવ છે. આ બોલવું સહેલું છે, હો, કરવું બહુ જ અઘરું છે. ત્યારે એના નામ લખાણા છે, એમનેમ આ કોઈના નામ લખાણા નથી. જો આવા ગુરુ ભક્ત, આવા ઈષ્ટદેવ અને ભગવાનના મોટા ભક્તો હતા. જો ત્યારે સેજે સેજે ભગવાનના ગુણો અને ભગવાનનું ગુરુનું સામર્થ્ય એની અંદર આવેલું છે. બહુ જ વિષય ગંભીર છે. આપણે તો એને સહેજે સહેજે લઈ લઈએ છીએ, પણ જેને જેને બ્રાહ્મ્ય સ્થિતિ પ્રાપ્ત કરવી હોય એને આ કક્ષાએ તો પહોંચવું જ પડશે. જો એટલે ખાસ ધ્યાન રાખવું. ગુરુનો મહિમા એટલે આપણે ભારતીય સંસ્કૃતિમાં અગાધ કયો છે. જો એ પ્રવાહ ભગવાનનો ડાયરેક્ટ ક્યારેય કોઈ ઝીલી શકવા સમર્થ નથી, એટલે ગુરુ દ્વારા શિષ્ય પાસે આવે છે. જો એવી વસ્તુ છે. આપણું આ કોઈ પણ સબસ્ટેશન મોટું હોય ને, બાજુમાં જ બનાવેલું હોય, પણ તમારા ઘરનો પાવર ડાયરેક્ટ કોઈ દિવસ એની સાથે કનેક્ટ કરાય નહીં, નહીંતર ઝીલી જ ન શકે. એટલે ફરતો ફરતો તમારા ઘરે આવે. જો એવું છે. અમારા પેથાપુરમાં હું રહેલો ને, બાજુમાં જ જીબીનું સબસ્ટેશન. એટલે અમે પૂછ્યું, સાહેબ અહીંનો પાવર અહીંયા નજીક, મને કે કોઈ દિવસ ન અપાય, કે અહીંનો પાવર તો દૂર જ અપાય. તમારે ત્યાં જે પાવર આવે છે એ વાયા વાયા થઈને અહીંયા આવે છે, નહીંતર અહીંયા એકે તમારે જેટલું છે બધું બળીને રાખ થઈ જાય, કે એટલો તો ધોધ અને ફોર્સ આવતો હોય એનો. જો એમ ભગવાનનું જ્ઞાન, ભગવાનના જે ગુણો છે એ ગુરુ દ્વારા થઈ અને શિષ્યમાં આવિર્ભાવ થાય છે. એટલે કોઈ મનમાં એમ રાખતું હોય કે આપણે ગુરુ વિના આપણે ભગવાનની પ્રાપ્તિ, તો મહારાજ કે અત્યાર સુધી આ સૃષ્ટિની અંદર મેં કોઈ એવો જોયો પણ નથી. ખ્યાલ આવ્યો? એટલે બહુ ધ્યાન રાખવું. ન કર્યા હોય
તો ખાસ જેને જ્યાં અનુકૂળતા હોય આવી રીતે લક્ષણ જોઈ, અને મેં પહેલાં વાત કરી હતી કે ભક્તિચિંતામણીનું 2જું પ્રકરણ અને 64 પદી અને સંતોના કીર્તનો પણ સરસ લખ્યા છે. બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે, જળ બુદ્ધિ જીવ પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું. જો એટલે જ મેં કીધું, તમે બજારમાં જાઓ ને, ભીંડો લેવા જાઓ કે રીંગણા લેવા જાઓ કે સોનું લેવા જાઓ, 1000 વખત જોવો પણ કલ્યાણના માર્ગમાં હજી એવી ટેવ નથી પાડી. એટલે ખાસ જોવું અને પછી જોડાવવું. એ પહેલાં એમનેમ જોડાવવું નહીં. ખ્યાલ આવ્યો? એટલે ગાય લેવા જાઓ તો દોઈને લેવી જોઈએ, બળદ લેવો હોય તો ખેડીને લેવો જોઈએ, તો ગુરુ કરવા હોય તો ચકાસીને ગુરુ કરવા. નહીંતર બે જમપુરીમાં જાય. ગુરુ તો જાય, પાછો શિષ્ય પણ, કારણ કે ગુરુ જ્યાં જાય ત્યાં જાય ને. અમોઘાનંદ સ્વામીની વાત આવે છે જો. એવું છે. એટલે ખાસ એ ગુરુ પૂર્ણિમાના દિવસે હવે ખાસ ધ્યાન રાખજો. હવે આપણે આગળ આપણો જે વિષય હતો ત્યાંથી આપણે શરૂઆત કરીએ. સિદ્ધિભાઈ 7-8માંથી ચાલુ કરો. આપણે આનંદ આપ્યો હતી ઘણો પુરુષોત્તમ પ્રગટી રહેજો. સ્વામી નારાયણનો નામનો રે, સ્વામી નારાયણ હે સખ્યો બેસારીઓ આપરે પુરુષોત્તમ આગળી રે. પુરુષોત્તમ પ્રગટી રે. ધામી જે અક્ષરધામ નારે, ધામી જે અક્ષરધામ નારે. તેણે આપ્યો છે આનંદ પુરુષોત્તમ પ્રગટી રે. તેણે આપ્યો છે આનંદ પુરુષોત્તમ પ્રગટી રે. અખંડ આનંદ આપી જીવને, અખંડ આનંદ આપી જીવને રે. કાપ્યા ભારે ભવ ફંદ પુરુષોત્તમ પ્રગટી રે. કાપ્યા ભારે ભવ ફંદ પુરુષોત્તમ પ્રગટી રે. બંધ કીધા બીજા બારણા રે, બંધ કીધા બીજા વારણા રે. વેતી કીધી અક્ષર વાટ રે પુરુષોત્તમ પ્રગટી રે. વેતી કીધી અક્ષર વાટ રે પુરુષોત્તમ પ્રગટી રે. તમ ટાળ્યું ત્રિલોકનું રે, તમટાડ્યું ત્રિલોકનું રે. પ્રકાશી પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પ્રગટી રે. પ્રકાશી પુરાણ બ્રહ્મ પુરુષોત્તમ પ્રગટી રે. અંધારું રહ્યું તું આવરી રે, અંધારું રહ્યું તું આવરી રે. તે ગયું થયું સુગમ રે પુરુષોત્તમ
પુરુષોત્તમ પ્રગટી રે તે ગયું થયું સુગમ રે પુરુષોત્તમ પ્રગટી રે હે આનંદ આપ્યો અતિ ગણો રે હે આનંદ આપ્યો યતિ ગણો રે મહારાજ આ વખતે પૃથ્વી ઉપર પધારી અને કોઈની જોડ જોવા જેવી રહેવા દીધી નથી. જો સહજ આનંદ, સહજની અંદર જે આપે એનું નામ સહજ આનંદ. જો તમે માર્કેટમાં ગયા હો ને તો ભાજી મૂળાના ભાવ સૌથી સસ્તા હોય. જો હાવ સસ્તામાં સસ્તી મળે તો કે ભાજી. જો એમ આ વખતે મહારાજ આ પૃથ્વી ઉપર પધારી એટલું સહેલું અને સરળ કલ્યાણ કરી નાખ્યું છે. જો એટલો રસ્તો સરળ બનાવી દીધો છે. જો પણ જેને જવું હોય એના માટે આઈના એ ધુબાકા દેવા હોય અને મજા કરવી હોય તો કાંઈ વાંધો નથી. જો એ ખાઈ પીવો અને આનંદમાં રહ્યો, બરાબર છે ને. પણ જો ભગવાનના ધામમાં જવું હોય તો ભગવાનની આજ્ઞા અને એનો નિશ્ચય, નિષ્ઠા કહેતા ઉપાસના ખાસ જરૂરી છે. જો એના વિના થાય નહીં. જો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી, જે નાની નાની આજ્ઞાઓ નથી પાડી શકતા અથવા તો એને ઈચ્છા નથી થતી, કોઈ દિવસ મોટી આજ્ઞા પાડી શકવાના નથી. એ નિયમ જ છે. તમને મહારાજે આપણે બધાને કીધું છે કે સંધ્યા સમયે નિત્ય ક્યાં જાઉં? ઘરે જાઉં? હા તો બોલો ને જોરથી. હા, મંદિરે જઈને શું કરવાનું? થાળ જમીને આવતું રહેવાનું. કેટલા ગાય છે મને કહો? પેલા તો આવે છે એ કેટલા? મને વાંધો નથી, તો તમારે જમવાનું દિવ્ય ભાવે. થાળી મુકાય એટલે તમારે સમજી લેવાનું આજે દિવ્ય ભાવે આપણે જમી લેવાનું છે. તો આપણને બે બાજુ હોવું જોઈએ ને, બોલવું હોય તો બે બાજુ બોલવાનું. જો આ નાની નાની આજ્ઞાઓ છે. મહારાજ કે અહીંયા થૂકવું અને અહીંયા ન થૂકવું, સૂર્ય ઉગ્યાથી પહેલાં જાગી જવું. જો આટલી નાની નાની સરળ આજ્ઞાઓ છે. હવે જે આ આજ્ઞાઓ નથી પાડી શકતા, હવે એ નિજાત્માનમ બ્રહ્મરૂપની વાત તો મૂકી જ દો, એ કલ્પના છોડી દેવાની. કારણ કે શરૂઆતમાં આટલો જો દેહભાવ નથી ઘસાતો તો પછી બ્રાહ્મી સ્થિતિમાં તો સંપૂર્ણ ગાઢ સંકલ્પ મૂકવાની વાત છે. જે વ્યક્તિ એકડો ન શીખી શકતો એ કોઈ દિવસ ડૉક્ટર થઈ શકે, એ મને કહો. એટલે મહારાજે સાદી સાદી જે આજ્ઞાઓ કરી છે એ તો પહેલાં પાડવાનું ચાલુ જ કરી દેવું પડે. એમાં જરાય બાંધછોડ ચાલે નહીં. આશીષ હા, મહારાજે લખ્યું ગાળ ક્યારે અમારા આશ્રિતોએ બોલવી નહીં. જો ક્રોધમાં ને ક્રોધમાં આપણે બોલી જાય, વિચાર કરો. એટલે મહારાજની સીધી સરળ આજ્ઞાઓ તો પહેલાં પાડવાનું ચાલુ કરશો, પછી ધીમે ધીમે બ્રાહ્મી સ્થિતિ સુધી પહોંચાશે. કોઈ દિવસ ડાયરેક્ટ તમે વિચાર કરો, સીડી મૂકી હોય તેજસભાઈ, અને કેમ મારે છેલ્લા પગથિયે પગ મૂકવો છે ને પહેલાં પગથિયે મૂકવો છે, શું થાય હાલત? તમે કહો, ફહાઈ જાય. હવે આપણે એવી પરિસ્થિતિ કરવા જઈએ છીએ. નાની નાની આજ્ઞાઓમાં ખટકોને પાડવાની જિજ્ઞાસા નથી ને રસ નથી, અને પછી કે સ્વામી તમે બ્રાહ્મી સ્થિતિની વાતો કરો અમને, કે ક્યાંથી મેળ પડે? એટલે તો ભગવાને આખી શિક્ષાપત્રી પહેલી શરૂઆત માનવ ધર્મથી કરી છે. માતા પિતા રોગાતુર અને ગુરુની સેવા કરવી જો છે ને. એ બધી આજ્ઞાઓ નાની નાની ને સરળ આજ્ઞાઓ તમે ચાલુ કરો, પછી તમારે નિજાત્માનમ બ્રહ્મ રૂપ સુધી પહોંચાય. એ પહેલાં એમનેમ પહોંચાય નહીં. જો એટલે જેટલા જેટલા સંપ્રદાયમાં જો ભગવાનના આશ્રિત થયા મોટા, બધી નાની મોટી માનસી પૂજા લખી મહારાજે. પૂજામાં સૌથી પહેલાં શું કરવું? માનસી પૂજા કરવી. લ્યો હમણાં હાથ ઊંચો કરાવીશ એટલે પૂરું પાછું. પછી હોટલનું તો લગભગ આમાં તો લગભગ નીકળી જાય. મોટા ભાગના ખાતા જ હોય છે. મને બધો રેકોર્ડ આવી ગયો છે મારી પાસે.
મહારાજની આજ્ઞાઓ છે એટલે ખાસ ખટકો રાખવો. આવી રીત અત્યાર સુધી કેટલાય ભગવાનના અવતારો થઈ ગયા, પણ આવી સુગમ રીત ક્યારે પણ જોવા અને સાંભળવા મળી નથી. જો આખી તમે, આપણે કોઈની નિંદા નથી કરતા, આખી ગીતા તમે વાંચી જાઓ, બધું લખેલું છે, એમાં નથી લખેલું એવું નથી. તમે આખું ભાગવત પણ વાંચી જાઓ, રામાયણ પણ વાંચી જાઓ, પણ આટલું સામાન્ય ગામડાનો માણસ પણ શિક્ષાપત્રી વાંચે અને સમજી જાય એટલી સરળ ભાષામાં મહારાજે અને આ સંતોએ સરસ મજાની રચના કરીને આપણને આપી છે. જો હવે એટલું સરળ ન થાય તો અઘરાની તો વાત ક્યાંથી કરવાની રહી. જો એવી વસ્તુ છે, એટલે ખાસ ધ્યાન રાખવું. એટલે તો હું ઘણીવાર કહું છું, આવી રીત અહીંયા લખ્યું, આવી પુનિત રીત, અતિ પવિત્ર રીત ભગવાન પોતાના ધામમાંથી અહીંયા એના આશ્રિતો માટે લઈને આવ્યા છે. જો એટલે ખાસ ધ્યાન રાખવું. હજી પણ શિક્ષાપત્રીમાં નાની મોટી આજ્ઞા ક્યાંક લોપાતી હોય તો ખાસ ખટકો રાખી અને ધીરે ધીરે આ ચાતુર્માસમાં તો ખાસ ધ્યાન રાખવું. એમ આટલું 4 મહિના ધ્યાન રાખશો ને તો પણ ટેવ પડી જશે. જો પછી વાંધો આવશે નહીં. જો અને આપણે લખ્યું છે આપણે રોજ આરતી, આ અવસર કરુણાનિધિ કરુણા અતિ કરુણા કરી છે. નહીંતર તમે જુઓ મોટા મોટા ઋષિઓ, ચ્યવન ઋષિએ કેટલા વર્ષ તપ કર્યું? 60,000. હા, આટલું તપ કર્યું, ભગવાન મળ્યા એને? કેતનભાઈ નથી મળ્યા. લ્યો, અને આપણને કેટલા સરસ આવી દિવ્ય માધુરી મૂર્તિના સત્સંગ ભગવાને આપ્યો છે. જો આટલું તપ કરવા છતાંય મળ્યા નથી. જો અને આપણે સેજે સેજે મળી ગયા. સમાજમાં એવું છે ઘનશ્યામભાઈ, પૈસાની કિંમત કોને થાય ખબર છે? મુશ્કેલીમાંથી જે બહાર નીકળ્યા હોય ને એને જ પૈસાનો મહિમા સમજાણો હોય. બાકી પૈસાનો મહિમા એને સમજાય નહીં. એમ આમાં એવું છે આધ્યાત્મિકમાં. તમે ધીરે 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 પ્રયત્ન કરતાં કરતાં એમાં ભગવાન સંતોની કૃપા થાય ત્યારે એનો મહિમા સમજાય. બાકી એમને માનો મહિમા સેજે સેજે મળી ગયું છે એનો સમજાય નહીં. જો હું તમને સાદો દાખલો આપું. જો સચિન તેંડુલકર છે, આપણે લૌકિક જ લઈએ. શીખે સચિન તેંડુલકરે કેટલી મહેનત કરી. સવારમાં 6 વાગ્યાથી ચાલુ કરતો પ્રેક્ટિસ માણસ. એનો છોકરો કેટલો એનામાં આવ્યું એનું જ્ઞાન? 5% નહીં. સાથી સેજે સેજે. હવે તો એને કાંઈ કમાવાનું કશું રહ્યું જ નહીં, મહેનત કરવાનું. કારણ કે એના પપ્પાની એક તો પ્રેસ્ટીજ એટલી ઊંચી, પછી ખાવા પીવાનું બધી રીતે સુખ સમૃદ્ધિ, એટલે કોઈ દિવસ એને આગળ વધવાનો, મહેનત કરવાનો સંકલ્પ થાય નહીં. ઓલાની પાસે તો ગરજ હતી, લક્ષ્ય હતું, આને લક્ષ્ય નથી. જો એટલે મોટા મોટા તમે કોઈ બીજા પણ પકડો, જેટલા તમે મોટા, ધારો કે સુનિલ ગાવસ્કર પકડો, એનો છોકરો તમે જોજો, ક્યાંય તમને નામ સાંભળવાય નહીં મળે. લ્યો, નહીંતર એનું ક્રિકેટમાં નામ હતું. એટલે ખાસ. અને અમારે પરંપરામાં એવું છે, આમાં કોઈ દિવસ ક્યાંય વારસો ચાલતો નથી. તમારી મિલકત હોય એ તમે તમારા છોકરાને વારસામાં આપી શકો છો, પણ જ્ઞાન કોઈ દિવસ વારસામાં અપાતું નથી. બુદ્ધિ કોઈ દિવસ વારસામાં આપી શકાતી નથી. એના માટે તો એણે દાખલો કરવો પડે છે. એટલે તો મોટા મોટા સંતોની પરંપરામાં પાછળ એક શિષ્યો જોવા મળ્યા હોય તો સારી વાત છે, બાકી લગભગ જોવા મળે નહીં. જો છે ને, હા, એ સાથી. કારણ કે ધીરે ધીરે બધી વસ્તુઓ ઘસાઈ જાય છે. એટલે ખાસ ધ્યાન રાખવું. એટલે ધીરે ધીરે આવી પરંપરાને જો જાળવી હોય અને ભગવાનનું સુખ મેળવવું હોય તો ધીરે ધીરે બધી વસ્તુને ફોલો કરવી પડે. એમ કાંઈ મળવાનું નથી. જો આપણે સેજે સંકલ્પ થાય કે મારે આટલે સરસ જમવાનું બનાવવું છે અને જમવું છે, તો એની પાછળ 2 કલાક તમારે આપવા પડે છે. જો આ તમારે કેટરિંગ હતું તો સવારથી સાંજ સુધી ત્યારે માંડ પૂરા થયા. એ ખાલી ભોજન માટે જો આટલો દાખલો કરવો પડે અને આપવો જ પડે છે તમારે સમય, તો આ તો ભગવાનનું સુખ છે. એને મેળવવા માટે તો સહેલી આજ્ઞાઓથી ચાલુ
કરવું પડે. જો એટલે આવા ભગવાન આ પૃથ્વી ઉપર બધા લખ્યું સ્વામીએ, નહોતી દીઠી નહોતી સાંભળી આવી રીત. જો ક્યાંય તમે જોયા હો તોય પણ આવી રીત જોવા મળે એમ નથી. જો હાવ સહેલું, એટલે જ હું કહું છું ને, હાવ ભાજી મૂળાના ભાવમાં આજે ભગવાને કલ્યાણ સહેલું કરી દીધું છે. જો છતાંય પછી આપણે એમ કહી સ્વામી હજી આમાં કાંઈક છૂટછાટ આપો, કાંઈક માઇનસ કરી દો, એમાં થાય નહીં. જો પાડવાનો પ્રયત્ન, ભલે પ્રયત્ન કરતાં કરતાં કાંઈક ભૂલ થઈ હોય તો ભગવાન અને મોટા પુરુષો પ્રાર્થના કરે તો જીવમાં બળ આવે અને પાછા રસ્તે ચડી જવાય. સર્વના નિયંતા નાથજી સર્વેના કર્યા કામ. ભગવાન બધાના નિયંતા છે, એ આપણે વાત કરી હતી, ખ્યાલ આવ્યો? એટલે ખાસ ધ્યાન રાખવું કે કંટ્રોલર એક આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. જેને જે ઈષ્ટ માનતા હોય એને એ કંટ્રોલરને સર્વોપરી માનતા જ હોય છે. પણ આપણે આપણી રીતે જે ભગવાન સ્વામિનારાયણ ભગવાનને ઈષ્ટદેવ તરીકે માનીએ છીએ એ બધાના નિયંતા છે. જો આપણે ગમે એટલું ધારીએ પણ ધાર્યું તો ભગવાનનું જ થવાનું છે. જો એક વખત ઘણા ટાઈમથી સમય જતો તો વરસાદ નહોતો થતો, એટલે બધાએ પૂંજા ડોડિયા અને સુરા ખાચર ને બધાએ ગઢડામાં મહારાજ પાસે આવીને મહારાજને કે મહારાજ તમે તો જગતના કરતા કહેવાઓ, નિયંતા છો, હે બધું તમારા કંટ્રોલમાં છે, માટે હવે વરસાદ વરસાવો તો બહુ સારું. કે તો મહારાજ કે કાંઈ વાંધો નહીં, આ પૂંજા ભગત બેઠા છે અને એ એમ કહે કે આપણે વરસાદ થાય તો વરસાદ થશે. કે લ્યો, ત્યારે બાજુમાં બધા બેઠા હતા કે બોલો પૂંજા ભગત, એમાં શું બોલવામાં આવે, વરસાદ થાય એમાં બોલવામાં શું વાંધો. કે પૂંજા ભગત બહુ મહેનત કરે, મોઢું ખોલીને બોલવા જાય પણ અવાજ આવે નહીં. જો બહુ પ્રયત્ન કરો, સુરા ખાચરને બાજુમાં બેઠા બેઠા હાથેથી ઠોસા મારે બોલને ભણું, આમાં શું જાય તારું, એ કે કેટલાય બધા દુઃખી થાય છે, આપણે પણ સુખિયા થાય ને બીજા પણ સુખિયા થાય. બહુ મહેનત કરી પણ એક શબ્દ એનાથી બોલાણો નહીં. જો મહારાજ કે મેં તો કીધું હતું કે આ પૂંજા ભગત બોલે તો વરસાદ થાય, કે આપણે હવે આ ના પાડે છે, બોલી શકતા નથી તો વરસાદ નહીં થાય. જો બધા ખંખેરીને હાલતા થયા, બહાર નીકળ્યા એટલે પૂજા ભગત ને આ તો બધા ભગવાન ભગત સુરા ખાચરને ઉધડા લીધા એણે કે ભણું આ બોલવામાં શું વાંધો હતો તારે. એ કે ભણું હું એ મહેનત બહુ કરતો હતો પણ આપણા બાપ સામે બેઠા હતા, એ બોલવા દે તો હું બોલું ને. કે હે જો કંટ્રોલ બધોય ભગવાનના હાથમાં છે. જો પણ ભગવાને એના આશ્રિતોને ક્યાંય કોઈ દુષ્કાળમાં દુઃખ પડવા દીધું નથી. જો નહીં તરી 69નો દુષ્કાળ વગર ઓલે ચાંદ્રાણે થતા બધાને. હે અત્યારે ચાંદ્રાણ કરવાનું કીધું હોય તો બહુ આકરવું પડે, પણ સેજે સેજે નિલેશ બધાને ચાંદ્રાણે જ ચાલુ હોય. પૂછો જે કે ચાંદ્રાણે ચાલુ આખા ઘરને પાછા, કારણ કે સમય જ એવો હતો. જો સ્વામીએ વાતોમાં લખ્યું કર્મે કરીને અથવા તો દુઃખ પડ્યું હોય તો માણસ એમને ઉપવાસ કરે, પણ ભગવાન કે સંતોની આજ્ઞાએ કીધું હોય કે હવે ઉપવાસ કરો તો કોઈ કરે નહીં. જો આખા સંપ્રદાયની અંદર ભગવાને કોઈ પણ હરિભગતનો વાળ પણ વાંકો થવા દીધો નથી ને બધાની 69 કાળથી રક્ષા કરી છે. જો હે એટલે અહીંયા સ્વામી લખે સર્વના નિયંતા નાથ સ્વામિનારાયણ નામનો સક્કો બેસાર્યો. જો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કાંઈ ન થાય તો મેં આની પહેલાંય વાત કરી હતી કે જેટલું થાય એટલું ભગવાનનું ભજન સૌથી સહેલામ સહેલું સાધન છે. હે કૃણાલભાઈ, સૌથી સહેલામ સહેલું, ન તપ કરવું પડે ન જો બીજું કશું જ નહીં, ખાલી આટલું થાય ને તો એ સેજે સેજે ભગવાનનું સુખ આવે અને ભગવાન ધામમાં તેડી જાય. જો આ નામનો પ્રતાપ તો બહુ જ છે. હે ખાંભા બાજુની અંદર સેજે સેજે એક સંભઢિયાળા ગામ છે. એક ભગત હતા, હમણાં આપણે અલ્પેશ ગયો, અલ્પેશ સુતરિયા, એમાં મેપાભાઈ સુતરિયા થઈ ગયા. જો આ સ્વામિનારાયણ નામનો કેટલો પ્રતાપ છે. તમને કીધું હોય સ્મશાન પાસેથી નીકળ્યો અથવા તો કાળી ચૌદસના સ્મશાનમાં જવાનું કીધું કોઈ જાય નહીં, પણ આપણા સંપ્રદાયમાં એવા ભગવાનના ભક્તો નિષ્ઠાવાળા થઈ ગયા કે ભૂતો હારે ભાઈબંધાઈ કરેલી છે. જો તમે તો આ અંદર ભાઈબંધાઈ કરી નથી શકતા, હાલો ભૂતો હારે ભાઈબંધાઈ કરતા. આશીષ હે કેટલું બળ હશે અને ભગવાનનો અને કેટલો કેફ હશે. જો હે એટલે ત્યાંથી કાંઈક દેશકાળ અનુસાર ત્યાં આજીવિકા ટકાવવાનું મુશ્કેલ થયું, એટલે બાજુની અંદર વીરપુર ગામ હતું, એટલે એ ત્યાંથી ત્યાં ટ્રાન્સફર ગયા. ગામમાં પટેલને વાત કરી કે અમે આવી તો ગયા છીએ પણ હવે કાંઈક થોડું
રહેવાનું જગ્યા આપો. એટલે એને થોડી જગ્યા મકાન માટે આપી. મકાન તો આપ્યું, પણ હવે પેટનું પાછું આવ્યું. એ કે વાત તો સાચી, હવે પેટ માટે કાંઈક થોડી જમીન આપો એટલે અમે અમારું ગુજરાન કરી લેશું, અને ધીમે ધીમે આ જમીનનું દેવું પણ તમને ચૂકવી દેશું. ત્યારે આ ગામના જે પટેલ હતા સરપંચ, એણે કીધું એક જગ્યા તો છે, જમીન તો પડી છે, પણ એ જમીન છે એક સુથારની હતી, પણ એ જમીનમાં અત્યારે કોઈ જાતું નથી ને કોઈ ખેડતું નથી. ત્યારે ભગત કે કેમ? તો કે એમાં તો જે કોઈને અમે આપીએ છીએ એ કોઈ પાછું જ આવતું નથી. ત્યારે આ ભગત કે કાંઈ વાંધો નહીં, મને એ જમીન આપો. તો કે એમાં તો જે જાય છે એ ઓલો સુથાર પેલા એક્સપાયર્ડ થયેલો એટલે ભૂત થઈને એની અંદર એ રહે છે, જેને આપીએ એને એ ભરખી જાય છે. એમ કરીને 15 થી 20 ભૂતો એ ખેતરમાં રહે છે, એટલે કોઈ એ હિંમત કરતું નથી. ભગત કે કાંઈ વાંધો નહીં, મને તો સ્વામિનારાયણ ભગવાન મળ્યા અને મારા ગુરુ છે બાલમુકુદાસ સ્વામી, મારી પાસે કોઈ ભૂત આવે નહીં, કે તમે ચિંતા કરતા નહીં, મને એ આપો એટલે મારું કામ ચાલુ થાય. સરસ, કે કાંઈ વાંધો નહીં, તમને એ જમીન આપી. એણે તો શું કર્યું, 2 બળદ લીધા, હળ હાંકીને થોડું લીલું વાવ્યું. હવે લીલું વાવ્યું એટલે એ વખતે ચોરોનું બહુ વધારે બીક, એટલે રાત્રે રાતવાસો કરવા જવું પડે. રાતવાસો કરવા ખેતરે ગયા અને ખાટલો બાટલો પાથરીને જ્યાં ભગવાનની માળા ચાલુ કરીને ત્યાં ઓલા આવ્યા. થોડી વાર બહુ પ્રયત્ન કર્યો, 15-20 હતા, તમારી સામે એક આવ્યું હોય ને તોય તમે કોઈ ઊભા રહ્યો નહીં. આમાં લગભગ કોઈ જોયું નહીં હોય. જોયું છે કોઈ? હે? હા, એવું છે. અમારે તો ઘણું આમાં આવી ગયું છે, કારણ કે અમારો ગુરુ આ વિધિ કરતા ને એમાં તો બહુ આવતા. એટલે આણે સ્વામિનારાયણ ચાલુ કર્યું, એટલા બધા આવ્યા સામે. બહુ પ્રયત્ન કરો એને બીવડાવવામાં. તે ભગત શું કહે ખબર? એ કે તમે આખી રાત મહેનત કરો ને તો મારે કાંઈ ફેર પડવાનો નથી. એક કામ કરો, એ કે હવે હું તો ભજન કરું છું ને તમે મહેનત કરો છો, કાંઈ મેળ નથી પડવાનો, તમે બેહો બધા. પછી તો એણે શું કર્યું, ધીમે ધીમે સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ, ભગવાનના મહિમાની વાતો, સંતોના મહિમાની વાતોની કથા ચાલુ કરી. ત્યારે ભૂતો કે તમે વાતો કરો છો ને અંતરમાં અમને શાંતિ થાય છે, તમે રોજ આવી વાતો અમને કરો. એ કે એમ ન ચાલે, એ કે હું તમારું કામ કરું, તમારે મારું કામ કરવું જોઈએ ને. કે તો કે શું? તો કે તમારે રખોપું તમારે કરવાનું અને વાત તમને સત્સંગની કથા વાર્તાનું પોષણ હું આપે. વિચાર કરો, ભૂતોને ધંધે લગાડી દીધા. લ્યો છે સંપ્રદાયની અંદર જો કેવી ખુમારીવાળા. પછી તો રોજનો ક્રમ ચાલુ થયો જો, અને ગામમાં પટેલો બધા વિચાર કરે કે આમાં કોઈ બચે નહીં, અને આ તો રોજ પાછા આવે ને જાય છે. એટલે એક વખત ઊભા રાખીને એને પૂછ્યું કે આ તમને ભૂતો? એ કે કાંઈ નહીં, એ તો એ રોજ અમને મળે છે, હું ભગવાનની કથા વાર્તા કરું પછી હું તો સૂઈ જાઉં ને ખેતરમાં આખું રખોપું આ બધા ભૂતો કરે છે. એ કે ત્યારે આ કે હોય નહીં, કે એવું બને નહીં, કે વિશ્વાસ નહોતો આવતો એને. પણ ભૂતો આ રોજ કથા ચાલુ થઈ એટલે ધીરે ધીરે અંતરમાં એને પસ્તાવો ચાલુ થયો. પછી ભગતે પણ કીધું કે ક્યાં સુધી આ યોનિની અંદર તમે ભર્યા કરશો, કે માટે તમારા આત્માનું કાંઈ શ્રેય થાય એવું કરો. ત્યારે કે ભાઈ અમારાથી તો હવે કાંઈ થાય એમ નથી, આટલી તમારી સેવા અમારીથી થાય છે, તમે કાંઈક એવો પ્રયત્ન કરો અમારા જીવનું કલ્યાણ થાય. ત્યારે ભગત કે મારાથી તો આટલું થાય એમ છે, પણ મારા ગુરુ બહુ સમર્થ છે, એ જ્યારે આ બાજુ આવે ત્યારે એના થકી તમારું કામ હું પૂરું કરી દઈશ. ત્યાં સુધી તમે આ ખેતીવાડીને તમારે રખોપું કરવાનું. લ્યો, પાક્યો ત્યાં સુધી લાભ લીધો એણે. પછી એક વખત બાલમુકુદાસ સ્વામી ફરતા ફરતા જેતપુર આવ્યા અને ખબર પડી કે ભગત તો ગામ છોડીને વીરપુર આવ્યા છે. એટલે ત્યાં ગયા, સ્વામીને એની સાથે બહુ હેત, એટલે છે જે એના ઘરે જ ઉતર્યા, સ્વામીને બધું જમાડીને પછી સ્વામીને કે હવે આપણે વાડીએ નાવા જવું. પહેલાં સંતો બધા વાડીએ નાવા જતા, એટલે કે સારું. ત્યાં વાડીએ નાવા ગયા ને પછી સ્નાન કરીને સ્વામી ધ્યાન કરવા બેઠા. ધ્યાનમાંથી જાગ્યા ત્યારે સ્વામીને વાત કરી. સ્વામી એક વાત કરું કે બોલો. એ કે આ વાડીની અંદર 15 થી 20 ભૂતો છે. એ કે ત્યારે સ્વામી કે ઓહો આટલા બધા ભૂતો? તો કે સ્વામી બધાય ભગત કરી દીધા છે. એ કે બીજા સંતો હતા ને એ માનવા જ તૈયાર નહીં. તો સ્વામી કે બોલાવો બધાને. ત્યારે આને બધાને બોલાવ્યા, લાઈન થઈ ગઈ આખી. 20 ભૂતો એની સામે આવીને ઊભા રહ્યા. સ્વામીને કે સ્વામી આ લ્યો, આ 20 ભૂતોનું તમે કલ્યાણ કરો. ભૂતોને કે જો હું તમને કહેતો હતો કે આ અમારા ગુરુ આવશે, એના દર્શન કરાવીશ અને એ તમારું કલ્યાણ કરશે, લાગો પગે બધા એને કે.
કે સ્વામીને બધાએ દૂરથી પગે લાગીને ખૂબ આજીજી કરી. ત્યારે સ્વામી તો બહુ દયાળુ હતા અને બાલમુકુદાસ સ્વામીના પરચા બહુ છે. જે હરિભગતને ઈચ્છા થાય, કોઈ સંતને ઈચ્છા થાય કે મારે ધામમાં જવું છે, તો તરત જ સ્વામી કે ભગવાનનું ભજન કરો, તમને કાલે અથવા સાંજે મહારાજ ધામમાં તેડી જશે. જો આવી સામર્થ્ય એ ગુણાતીતાન સ્વામીને એવા સેવેલા, એટલે એવી સામર્થ્ય એ બાલમુકુદાસ સ્વામીમાં આવેલી. લ્યો હે, એવું છે પરંપરામાં, ખબર હશે તમને. હા, એટલે પછી સ્વામીએ બધાને વાત કરી કે ભાઈ આવી રીતે ભગવાન પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા અને એની પરંપરામાં અમે બધા આ સંતો આજે ગામડે ગામડે વિચરણ કરી અને જીવોનું કલ્યાણ કરી છીએ. સ્વામી કે હવે તમે અહીંથી બદ્રિકાશ્રમ બધા જાઓ. ત્યારે સ્વામીને કે સ્વામી અમે બદ્રિકાશ્રમમાં એમાં એમનેમ જઈ શકીએ એમ નથી. ત્યારે સ્વામી કે કામ કરો, હવે તમને વર્તમાન ધરાવી દઈએ. પછી સ્વામીએ જળ છાંટી અને વર્તમાન ધરાવ્યા. એ કે હવે જાઓ, તમને કોઈ રોકશે નહીં. લ્યો, એટલે પછી ત્યાંથી એ બધાય ભૂતોનું કલ્યાણ કર્યું. જો પણ કલ્યાણના મેઇન આધાર કોણ થયું? આ મેપા ભગત. જો સ્વામિનારાયણ ભગવાનનું નામ સ્મરણ ને ભજન કરતા તો પોતાના કલ્યાણમાં તો શંકા અને સંશય નહોતો, પણ ભૂતોનું પણ કલ્યાણ કરી નાખ્યું. જો હે, આટલી તાકાત અમારામાં તમારામાં બધામાં રહેલી છે. જો પણ સાંગોપાંગ ભગવાનની નિષ્ઠા અને ભગવાનની આજ્ઞા પાળે, એમાં આવી સામર્થ્ય આવે, એમનામ આવે નહીં. જો હે, તમારો છોકરો હોય, તમારી આજ્ઞાની બહાર રહેતો હોય તો તમારે વિલમાં લખવું પડે, આમાં એનો કોઈ ભાગ નહીં. જો છાપામાં દેવા પડે છે. હે, હા, જો માગવા આવે તો કે એને કાંઈ મળશે નહીં. તો પુરુષોત્તમ નારાયણની આ મિલકત એમને આપણે હાવ કાંઈક તો કરવું પડે ને. આટલી આજ્ઞાઓ ખાસ કાળજી રાખીને પાળવી. તો આવી સામર્થ્ય આ ભગવાનના ભજન એના પ્રતાપથી આવે છે. જો એટલે લખ્યું સ્વામિનારાયણ નામનો રે સકો બેસાર્યો, આવે ભગવાનનો નામનો મહિમા છે. એ નામને જે આશ્રયા તેના ટળિયા તાપ. આવા ભગવાનના નામને જે લોકો આશ્રયા એના બધાય ત્રિવિધ તાપ આ લોક અને પરલોકની અંદર એને ભગવાને સુખ્યા કર્યા છે. જો ધામી જે અક્ષરધામના તેણે આપ્યો છે આનંદ, અખંડ આનંદ આપી જીવને કાપ્યા ભારે ભવ ફંદ. જો હે, ભવરોગ ટાળવા માટેનું એક ટૂંકામાં ટૂંકું અને શોર્ટ ઔષધિ હોય તો ભગવાનનો આશરો અને ભગવાનનું નામ સ્મરણ છે. જો હે, એટલે અખંડ આનંદ, ત્રુટક આનંદની વાત નથી. જો ભગવાનનો આનંદ અખંડ જોતો હોય તો ભગવાનનું અખંડ સ્મરણ ચાલુ રાખવું જોઈએ, તો થાય, નહીંતર થાય નહીં. જો ખાતા વળાવ્યા છે ખોટના, ખરી કરાવી છે ખોટ. લ્યો હે, આવા ભગવાન મળ્યા એને કાંઈ પણ ખોટ રહેવા દીધી નથી. જો જે આશ્રિતોની કાંઈક નાની મોટી ત્રુટીઓ હતી એ પણ ધીરે ધીરે અહીં ન ટળે તો છેલ્લે બદ્રિકાશ્રમમાં ન ટળી હોય તો શ્વેતદીપમાં ટળાવીને પણ ભગવાન એના ધામમાં એને તેડી જાય છે. જો હે, એટલે સ્વામીએ ખાસ આ પદની અંદર, આમ તો સમય થઈ ગયો ટાઈમ, લખ્યું તમ ટાળ્યું ત્રિલોકનું રે પ્રકાશી પૂરણ બ્રહ્મ. લગભગ મોટો સંપ્રદાયની અંદર તમે જુઓ તો લગભગ જગતની અંદર બધા નિરાકારને માનનારા છે. એટલે આપણે સેજે આ સાકાર સંપ્રદાયની અંદર આવા સરસ ભગવાનના અવતારોનું પણ તમે પૂજન કરે, સેજે ભગવાનની મૂર્તિનું પણ આપણે ભજનને પૂજન કરવામાં આવે છે. એટલે આવું અંધારું છે. તમે જુઓ કોઈને દ્રષ્ટિ મળતી નથી, પણ ભગવાન અને આ મોટા પુરુષો આ પૃથ્વી ઉપર પધારે ત્યારે એને વિવેકરૂપી ચક્ષુ મળે છે, એમને મળતા નથી. જો હે, મહાભારતનું યુદ્ધ થયું તો જ્ઞાનચક્ષુ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ અર્જુનને આપ્યા, ત્યારે બધી વસ્તુનું એને જ્ઞાન થયું અને મોહ ટળ્યો. જો એટલે જ્યાં સુધી મોહરૂપી અંધારું એ તમ ટળતું નથી ત્યાં સુધી ભગવાનના દર્શન થતા નથી. પણ આ સત્સંગ એવો છે કે સત્સંગમાં પડ્યા રહીએ તો ધીરે ધીરે એ અંધારું દૂર થશે. એમનેમ તો અંધારું દૂર થવાનું નથી. જો અહીંયા ધીરે ધીરે સત્સંગમાં આવતા રહેશો, કથા વાર્તા સત્સંગ ભજનનો આગ્રહ રાખશો તો જરૂર અંતરની અંદર પડેલું અંધારું એક દિવસ હટી જશે અને માધુરી મૂર્તિના દર્શન તમને થશે. જો
અંધારું રહ્યું તું આવરી રીતે ગયું થયું સુગમ લ્યો. આવું અંધારું દૂર થયું એટલે સેજે સેજે આ ભગવાનના દર્શન આપણને થાય છે. જો સંપ્રદાયની અંદર એવા બહેનો હરિભક્તો પણ થઈ જાય. તમે જો લાડુબા ને જીવુબા એવી સ્થિતિ આવે, ભગવાનનું ધ્યાન કરતા એવી સ્થિતિ હતી. કોઈ બેન આવ્યા હોય ને તોય કહી દેતા કે બેન તમે દૂર રહેજો, તમારા ગર્ભની અંદર બાળક એ છોકરો છે. જો કેવી સ્થિતિ હે. અત્યારે સોનોગ્રાફી કરવા જ આવી પડે, જ્યારે પહેલાં એમનેમ ખબર પડી જતી. જો હે એ ભગવાનના ધ્યાન ભજનના પ્રતાપે આવી સ્થિતિ એમની હતી. જો હે એટલે અહીંયા સ્વામીએ લખ્યું અંધારું રહ્યું તો આવરીત ગયું થયું સુગમ. સૂરજ સહજાનંદજી આપે થયા છે ઉદ્યોત. આ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા. ઉદ્યોત એટલે બધું અંધારું ટળી ગયું અને પ્રકાશ થયો છે. જો ગમે એટલા વર્ષોનું અંધારું હોય પણ તમે એક સરસ મીણબત્તી ત્યાં પ્રગટાવો એટલે અંધારું જતું રહેજો. એમ આવા ભગવાન મળ્યા, એનો મહિમા એ ધીરે ધીરે જીવની અંદર ઉતારીએ અને એનું ધ્યાન ભજન કરીએ તો સેજે સેજે આપણો જીવ બળને પામે અને ભગવાનને પામે. જો એટલે ખાસ ધ્યાન રાખી આવી સરસ મજાની નિષ્કોળાનંદ સ્વામીએ લખ્યું કે આવો આનંદ ભગવાને એના ભક્તોને આ સમયે આપ્યો છે. એટલે જેટલો થાય એટલો વિશેષ આ સત્સંગ ભજનનો લાભ લઈ અને આવા આનંદની અંદર ગળાડૂબ રહેવું. બાકી તમે જુઓ જગતની અંદર બંગલાનોય આનંદ છે, ઘરવાળા મળે એનોય આનંદ છે, સારા છોકરા, સારું જમવાનું, બધાનો આનંદ અને એનો કેફ હોય છે. પણ એ કેફ ક્યાં સુધી વિનોદભાઈ? હે હે ક્ષણિક જ હોય છે. જો એટલે સ્વામીએ મહારાજે વચનામૃતમાં લખ્યું, ગઢડા અંત્યનું વચનામૃત. હે દોરાનું વચનામૃત આવે છે ને, શું આવે? હા મીંડનો દોરો હોય, હા શિયાળામાં કડક થાય, ઉનાળામાં ઢીલો થાય. જો એટલે શું? હા સુખ આવે ત્યારે હરખાઈ જાય અને દુઃખ આવે ત્યારે કરમાઈ જાય, ઢીલો પડી જાય. આપણે એવા સત્સંગી છીએ, એવી નિષ્ઠાવાળા છીએ, હે એ નક્કી કરવું જોઈએ. તો કેવા થવું જોઈએ? સોનાના દોરા જેવું થવું જોઈએ, જેને કોઈ ઋતુ અસર કરે નહીં. ચાહે માન મળે, અપમાન મળે, ગૃહશાસ્ત્રમાં રહે, સંસાર તો ચડાવ ઉતારવાળો છે. એટલે ગમે એવી પરિસ્થિતિ આવે પણ સોનાના દોરા જેવી નિષ્ઠા આપણામાં આવવી જોઈએ. ભગવાનના ગમે એવા ચરિત્રો હોય, દિવ્ય હોય કે મનુષ્ય હોય, પણ એની અંદર કાયમને માટે દિવ્ય ભાવ જ રહેવો જોઈએ. જો દેહની અંદર દુઃખ આવે કે સુખ આવે કે રોગ આવે, પણ ભગવાનની ભક્તિમાં ક્યારેય મોડપ ન આવવી જોઈએ. તો જ એ સોનાના દોરા જેવું કહેવાય. જો હા નહીંતર ગામડાઓમાં ગમે ત્યાં તમે જાઓ ને, જ્યારે બીમારી થઈ હોય ને ત્યારે ઓય બાપાનું ઓય જ થતું હોય. પણ પહેલાંના સમયમાં હરિભક્તો બીમાર થતા ને તો કોઈ પૂછવા જાય તો કે કહેતા શું કે ઘોડો ભલે બીમાર પડ્યો પણ અસવાર તો મજબૂત છે હજી. હે અને બાજુમાં કોઈ પણ જગતની વાતો કરવા આવે કે આ તમારા દીકરી ના ફલાણા, તો કે હવે મારે એને કોઈ યાદ કરવા જરૂર નથી. જો તમે બધા આવ્યા છો ભગવાનનું ભજન કરો. જો એવું કહેતા લ્યો. હે અત્યારે તો કે આટલા રહી ગયા, આને પાણી પાવાનું બાકી રહી ગયું, હે જાતા હોય તોય રોકી રાખે લ્યો. હે એટલે ખાસ ધ્યાન રાખવું. સોનાના દોરા જેવી નિષ્ઠા આપણે તૈયાર કરવી જોઈએ, જેથી કરીને ગમે એવા દેશકાળ આવે તો એ સત્સંગનો ત્યાગ થાય નહીં. સચ્ચિદાનંદ સ્વામી કહેતા મારા 2 પગ ગોઠણથી ભાંગી નાખે તોય પણ એઠા પતરાળા ખાઈ અને હું સત્સંગમાં પડ્યો રહ્યો. કેટલો મહિમા આ સત્સંગનો હશે. જો હે કારણ કે જે કાંઈ સ્થિતિ થશે, અજ્ઞાન હટશે, એ બધુંય આ સત્સંગમાંથી જ દૂર થવાનું છે. જો સત્સંગની બહાર તો કાંઈ મળવાનું નથી. જો એટલે ખાસ ધ્યાન રાખવું. દિન પ્રતિદિન ભગવાનની આવી માધુરી મૂર્તિના દર્શન, અને મેં કીધું એમ ભગવાનની આજ્ઞામાં ખાસ બધા આવશો ને મંદિરે હવે. હે હા દીપ જો આ પાડે છે. એટલે ખાસ ધ્યાન રાખવું, નાની મોટી આજ્ઞાઓમાં ખટકો રાખવો અને આવી ભગવાનની માધુરી મૂર્તિ મળી છે. દિન પ્રતિદિન જેટલું થાય એટલું માનસી પૂજાથી શરૂઆત કરી 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક તમે સુખ લેવાનું ચાલુ તો કરો. હે એવા ભગવાન મળ્યા, તમને સુખનો ધોધ એમાંથી મળશે. જો હે મોટા મોટા ઋષિઓ, સુખદેવજી ભગવાનના ચરિત્રો સાંભળીને પોતાની એવી સ્થિતિ હતી એ મૂકીને
આ સ્થિતિમાં આવ્યા. કેટલો એના ચરિત્રોનો મહિમા હશે જો, હે એવું છે. એ ન ફાવે તો ભગવાનના ચરિત્રો ગાયા કરી, ભગવાનના કીર્તનો ગાયા કરી, હે એવું છે. એટલે ખાસ આજના દિવસે આ સભામાંથી એટલું ધ્યાન રાખવું. આવો સરસ સ્વામીએ વાતોમાં લખ્યું અને અહીંયા પણ સ્વામીએ લખ્યું કે આવો ભગવાનનો આનંદ છે તો ધીરે ધીરે આનંદ લેવો. લઈએ તો આપણને ખાસ એની પ્રતીતિ થાય અને સુખ થાય. બાકી ન લઈએ અને ખાલી વાતો કરીએ તો કાંઈ મેળ આવે નહીં અને ભૂખ પણ ભાંગે નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ શ્રી નીલકંઠમ ભજે સહજ